તો બોટાદના હળદર ગામે થયેલી ખેડૂત મહાપંચાયતનો જે મામલો છે, હળદર ગામમાં સરપંચના પતિએ મોટા આક્ષેપ કર્યા છે। મહાપંચાયત આપનું ષડયંત્ર હતું તેવો દાવો કરાઈ રહ્યો છે। મહાપંચાયત માટે ગ્રામ પંચાયતની મંજૂરી ન લેવાઈ હોવાનો પણ દાવો છે। માર્કેટિંગ યાર્ડમાં બદલે હળદર ગામમાં મહાપંચાયત થઈ રાજુ કપરાડાએ ઉશ્કેરણીજનક ભાષણ કર્યાનો પણ દાવો છે। રાજુ કપરાડાની સાથે બહારથી આવેલા લોકોએ પથ્થરમારો કર્યાનો દાવો થઈ રહ્યો છે। હળદર ગામના સરપંચ સેજલબેનના પતિ સોમાભાઈ જમોડે આ આરોપો લગાવ્યા છે। આમ આદમી પાર્ટીનું ષડયંત્ર હતું, જે હકીકત આપણે માર્કેટિંગ યાર્ડમાં જે સભા થવાની હતી અને હળદરના કાચા માર્ગથી રાજુ કરપડાની આવ્યા અને ત્યાં લાઈવ મીટિંગ શરૂ થઈ ગઈ, એના હિસાબે પબ્લિક ભેગી થઈ ગઈ અને આ બનાવ બન્યો છે। અરે બિલકુલ નહીં લીધેલી, અમને ખ્યાલ પણ નથી, હળદર ગામના લોકોને ખ્યાલ પણ નથી। આ તો જે હળદરના લોકો જે સભા શરૂ થઈ ગઈ તો સ્વાભાવિક છે કે આજુબાજુના ઘરવાળા જોવા ગયેલા છે અને એવી રીતે જે પોલીસે અટકાયત કરી છે। જે ઉશ્કેરણજનક ભાષણ ચાલતું હતું એના હિસાબે રાજુભાઈ કરપડાના માણસો અથવા એની સાથે જે લોકો આવ્યા હોય એના દ્વારા પોલીસ તંત્ર ઉપર પહેલાં પથ્થરમારો થયો અને પોલીસ લોકોએ આવીને શાંત પાડવાની કોશિશ કરી છે।